જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. મિત્રો, અદ્ભુત સાંજ છે. માત્ર સાંજ અદ્ભુત એ કારણે છે કે આપણી વચ્ચે વિશ્વપ્રિય મિત્ર અને રાજકોટના પોતાના દૂરદર્શનમાં આવીને બેઠા છે એવા જય વસાવડા. એમની સાથે વાતો, એમને ઢગલાબંધ પ્રશ્નો પૂછવા છે અને એ તો મેં તમને કીધું એમ વિશ્વમિત્ર છે. એટલે જય વસાવડા નામ પડે ત્યારે મને હંમેશા અંગત રીતે એવું લાગે કે જય વસાવડા એક માત્ર માણસ નથી, એક શબ્દપીઠ છે, એક વિચારપીઠ છે, જ્ઞાનપીઠ છે, વિજ્ઞાનપીઠ છે અને એથી એ વિશેષ એ વિસ્મયપીઠ પણ છે. જયભાઈ સાથે બેસવું એ પોતે એક જલસો છે, એક ઠાઠ છે. આજે જયભાઈ નિરાતે આપણી વચ્ચે વાતો કરવા આવ્યા છે અને હું પણ ઢગલાબંધ પ્રશ્નો દૂરદર્શન વતી, ગુજરાત વતી, જયભાઈના દરેક પ્રેમી અને મિત્ર વતી પૂછવાનો છું. હું એવો પ્રયાસ કરીશ કે જયભાઈને એવા પ્રશ્નો પૂછું કે અગાઉ કોઈએ ન પૂછ્યા હોય, એટલે જયભાઈના કેટલાક વધુ આયામો આપણી સામે ખુલે. જયભાઈ, મારા મનમાં પહેલો પ્રશ્ન તો એ છે, નમસ્તે દોસ્ત, પહેલો પ્રશ્ન તો એ છે કે મારે એ જગ્યાએ તમારી આંગળીએ ફરવું છે, જોવું છે કે જે ગોંડલ કે જ્યાંથી આ જાજરમાન વડલો જય વસાવડા નામનો વિકસ્યો, મોટો થયો, એ વડલાના મૂળ ગોંડલમાં છે. એ પ્રેમાળ માતા પિતા, માને હું નથી મળી શક્યો પણ લલિતભાઈ પ્રિય મિત્ર, કલ્યાણ મિત્ર જેવા એ લલિતભાઈ અને જયશ્રી બા વચ્ચેની દોસ્તી અને એણે તમારો ઉછેર કઈ રીતે કર્યો એ પુષ્કળ લોકોએ તમને પૂછ્યું છે. પણ એમાં જે સાયકો ઇમોશનલ રૂટ છે, જે તમારી ચેતના, તમારી સાંવેગિક ભૂમિ, તમારી બૌદ્ધિક જે ઉછેર, જે ઉજેર થયો છે ત્યાં, એની વિશે અમને કહો. સુભાષભાઈ, તમે બહુ હૃદયપૂર્વક પૂછેલો સવાલ છે. કારણ કે તમે કહો છો લોકો જે પૂછે છે ને એ તો શિક્ષણનું પૂછે છે. એજ્યુકેશન કેવી રીતે આપ્યું ને ઘરે ભણાવ્યા તો શું કેમ ભણતા અને મમ્મી પપ્પાએ ઘરે કેમ ભણાવ્યા અને સંસ્કારોની વાત કરે, જે બધા સારા મા બાપ તો આપતા જ હોય. એવું નથી કે મારા જ મા બાપ સંસ્કારી હોય ને બીજાના મા બાપ સંસ્કારી ન હોય. તમારા માતા પિતા એવા જ હોય, બીજા બધા એ મિત્રો જે બેઠા હોય સાંભળતા હોય એને માતા પિતા એવા જ હોય. પણ જે વિશિષ્ટતા મને અનુભવ થયો ગોંડલની અંદર જ મોટો થયો, કારણ કે પહેલો શ્વાસ ભાવનગરમાં લીધો, જન્મસ્થળ ભાવનગર, પણ હું સમજણો થાવ એ પહેલાં તો ગોંડલ આવી ગયેલો. અને ગોંડલની અમારી હવાની અંદર થોડી બળવાખોરી ખરી, એના સ્વાદ અલગ અલગ રીતે લોકોએ ચાખ્યા છે, પણ એને કારણે સાહિત્ય પણ મળ્યું, સર્જન પણ મળ્યું એ બળવાખોરીને કારણે. અને એને કારણે એક પ્રકારની આમ છે ને ભગવતસિંહજીએ જે સિંચેલી ભૂમિ, એટલે એની અંદર એક વૈશ્વિક ચેતના, તમે જે વાત કરો છો એ જમાનામાં ગોંડલ મહારાજાએ યુરોપના લેવલનું એક સિટી બનાવવાની ટ્રાય કરેલી. અને એ પ્રકારની લાઇબ્રેરી, એ પ્રકારનું બેન્ડ સ્ટેન્ડ, એ પ્રકારનું કળા, એ પ્રકારના બિલ્ડિંગ. એટલે આજે હું યુરોપ જાઉં ત્યારે મને અજાણ્યું નથી લાગતું, કારણ કે મેં આ બધી શેરીઓ, સિમેન્ટના રોડ, ગુલમોર બે બાજુ હોય અને નદી કિનારે સરસ મજાનું જાજરમાન ગોથિક બિલ્ડિંગ હોય, બગીચાઓ હોય, બેન્ડ સ્ટેન્ડ હોય, રંગમંડપ હોય ગોળાકાર, આ બધું તો બચપણમાં જોયેલું છે અમારા મહારાજા સાહેબના કારણે. એટલે એક તો એ બહુ મોટી વાત આવી. બીજું એ કે આપણે જેને કહેવાય ને કે કોઈ વાત સાંખી નહીં લેવાની, સામું ચોપડાવી દેવાનું. જે ઘણા બધા એમ કહે છે કે આ જયનો મિજાજ જે છે રોકડ ઉપર ખાવાનું, ટિપિકલ ગોંડલનું એ ગોંડલની ભૂમિનું છે. બધા કદાચ ગોંડલવાળા મિત્રો મારી જેટલા એક્ટિવ ન થયા લેખનમાં ને એમાં, પણ ગોંડલમાં જે લાંબો સમય મોટા થયા હોય એ દરેકમાં આપણે એને અમારે કાઠિયાવાડમાં કહેવાય અણીની ટણી, એવી થોડીક ટણી તો હોય કે ભાઈ તમે છે ને અમને કહી જાઓ, અમારો જવાબ એ સાંભળતા જાઓ ભેગા ભેગો. એટલે એ જે દેશી મિજાજ જે છે કાઠિયાવાડી, જે વિદ્રોહી ચિત્ત છે, વિદ્રોહી ચિત્ત, યસ, એ પણ ગોંડલમાંથી આવ્યું, ગોંડલની હવા છે. અને સૌથી મહત્વની વાત જે તમે પૂછી, મા બાપે સંસ્કાર આપે, વિવેક આપે, જ્ઞાન આપે, એ બધું તો મેં કીધું એમ કેટલાય મા બાપો કરે જ છે અને બધા વંદનીય છે. પણ મારા માતા પિતાએ ફ્રીડમ આપી, મોકળાશ, મુક્તિ, કોઈ જજમેન્ટ વિના. અને બહુ ઓછા દાંપત્ય મેં એવા જોયા છે, હું દાંપત્યના એંગલથી કહું છું, કારણ કે સમજણા થયા પછી આ બધી દાંપત્ય અને યુગલ એ બધી તો ખબર પડી કે જે માત્ર ને માત્ર સંતાનમાં ઓગળી ગયા હોય, જેમને પોતાનો કોઈ ટેસ્ટ ન રહ્યો હોય, પોતાનો કોઈ ફેવરિટ કલર, પોતાનું કોઈ ફેવરિટ ફૂડ, પોતાની કોઈ ફેવરિટ પ્લેસ, આવું સામાન્ય રીતે હોય ને સ્ત્રી પુરુષના સંસારમાં, એ પણ હોય, બિલકુલ હોય. એ આખો સંસાર એમણે એક ચિત્તે, એક કેન્દ્રમાં, એક બાળકમાં રોપી દીધો. વાર્તાઓ આપી,
બેડ ટાઈમ સ્ટોરીઝ. સુભાષભાઈ રોજની એક વાર્તા મને સંભળાવે અને રોજ એક નવી વાર્તા લઈ આવે સાંભળવા માટે. એમાંથી મને કેટલા બધા બાળ સાહિત્યકારોની વાર્તાઓનો પરિચય થયો, કેટલી બધી વિશ્વ સાહિત્યની વાર્તાઓ આમને આમ આવી ગઈ. મને ઘણા લોકો કહે કે તમે ઇન્ટરનેશનલ લેવલનું બધું જાણો, હોલિવૂડની ફિલ્મોની વાત કરો, અને તમને પાછી સંસ્કૃત સાહિત્યની લોકવાર્તાઓ ને એવી બધી ખબર હોય. કારણ કે મારી માને એનું બહુ જ્ઞાન હતું, તો એ બધી મને સંભળાવે. એટલે ગણેશની, શિવ પાર્વતીની આવી બધી વાર્તાઓ છે, આપણે દેશી વાર્તાઓ કહેવાય, વેતાળ 25ની, સિંહાસન 32ની એવી વાર્તાઓ દૂરદર્શનમાં આવે, સિરિયલમાં આવે, એની પહેલા મેં તો સાંભળી લીધેલી. એટલે એક મોટું ફાઉન્ડેશન થયું ઇમેજિનેશનનું. વાર્તાઓ છે એ માણસની કલ્પના શક્તિ ખીલવે. કારણ કે વાર્તામાં આવે કે એક કિલ્લો હતો, એક રાજકુમારી હતી, એક દરિયો હતો, અને બધી વાર્તાઓ સાહસ કથાઓ જ હોય, એડવેન્ચર સ્ટોરીઝ. અને સાહસનો સાદો નિયમ છે કે ચાલુ ચીલો તમારે છોડવો પડે તો જ સાહસ થાય. જે રાજકુમાર સીધા રસ્તે દોડ્યો જતો હોય એની વાર્તા ન બને, પણ જે જંગલમાં જાય એની જ વાર્તા બને. તો એ સાહસનો બીજો નિયમ એ પણ છે કે આસુરી શક્તિઓ આવે અને તમારે એની સામે તમારું દેવત્વ, સત્વ છે એ ટકાવી રાખવું પડે. ખરું. તો આ બધું વાર્તાઓમાંથી મને મળ્યું. કલ્પના શક્તિ પણ મળી, સાહસ વૃત્તિ પણ મળી, અભય પણ મળ્યો. અને એની સાથે મારા મા બાપે એક બહુ અગત્યની વાત એ કરી કે એમણે વિવિધ વિચારો આપ્યા. એટલે અમરચિત્ર કથા પણ હોય ને ઇન્દ્રજાલ કોમિક્સ પણ હોય. વાહ. અને એમને સિનેમાનો શોખ નહીં, પણ મને ફિલ્મોનો શોખ મોટી ઉંમરે થયો. મોટી ઉંમરે એટલે ટીનેજમાં હું તો ફિલ્મો જોતો થયો. ગોંડલના મેળામાં પેલી બધી કાપેલી રીલ લઈને તંબુ નાખીને 10-10 મિનિટના ટુકડા બતાવતા, શોલે ને લાવારીસ ને બચ્ચનની ફિલ્મોના. એવું જોવા જતો ત્યારે ખબર પડી કે આ સિનેમા કહેવાય. અને ત્યાં લગીમાં મારી ઉંમર તો 14-15 વર્ષથી થઈ ગયેલી. હું ઘરે ભણ્યો એટલે કંઈ ફિલ્મોનું બીજું કંઈ, ત્યારે તો ટીવીનું આવું હતું નહીં. તો પછી હું ફિલ્મો જોતો થયો, તો મારા મા બાપે એમાં પણ મને રોક્યો નહીં. રાઈટ. એટલે એમણે મૂળિયા બહુ મજબૂત બનાવ્યા. એમણે મને શું ન કરવું, શું કરવું એની શીખ આપી. છેતરપિંડી ન કરવી, ઉદારતા રાખવી, ક્ષમા રાખવી, પ્રેમમાં પારદર્શકતા રાખવી. એટલે એનો અર્થ એવો થાય કે વ્યક્તિત્વ નહીં, ચારિત્ર ઉપર લોકો તારી વિશે શું કહે છે એવો નહીં, એક્ઝેક્ટલી લોકો વગેરે તું કેવો છો એની ઉપર એને ભાર આપ્યો. બહુ અગત્યની વાત છે આ, બહુ એકદમ સાચી વાત. એટલે વ્યક્તિત્વ શીખવવું અને ચારિત્ર શીખવવું એ બે જુદી વાત છે. કોઈક સ્ત્રીએ એરપોર્ટ ઉપર આઇન્સ્ટાઈનને એવું પૂછ્યું કે મારે છોકરો પ્રતિભાશાળી કરવો હોય તો શું કરવું? એટલે આઇન્સ્ટાઈને એવું કીધું કે ટેલ ધેમ સ્ટોરીઝ, એને વાર્તા કહો. ઓલી સ્ત્રીએ પૂછ્યું કે અમારે તમારી જેવો પ્રતિભાશાળી કરવો હોય તો શું કરવું? મોર સ્ટોરીઝ. તો આ જે છે શેરિંગ, પતિ પત્ની છે એ દે આર શેરિંગ ધ પિલોઝ, બટ વેન ધ મધર એન્ડ ફાધર આર શેરિંગ ધ પિલોઝ ટુ શેર ધ ડ્રીમ્સ, ઇવન સ્વપ્નાઓ પણ સાથે જોવા, એવું એક દુર્લભ આપણી સામે સંતાન બેઠું છે. એટલે મને આમાંથી એક બીજો પણ પ્રશ્ન થાય છે. મમ્મી પપ્પાની જ વાતો ચાલે છે ત્યારે કે હું તમને દૂરથી જ્યારે જોઉં છું ત્યારે બે શબ્દો મને સૂઝે છે જયભાઈ, એક વન્ડરિંગ અને એક વોન્ડરિંગ. એક વિસ્મય અને એક વિહરણ, આ બંને તમારામાં જોવા મળે છે. એટલે ક્યારેક એવું લાગે છે કે આ વિસ્મય, આ વોન્ડરિંગ અને વોન્ડરિંગ એટલે રઝળપાટ, રખડપટ્ટી અને વિસ્મયની આંખે, એટલે એ તમારી પાંખો છે કે તમારી આંખો છે? એ યુવાન મિત્રોને તમે સમજાવો ને. આ યુવાની જ આને કહેવાય, હું તો એવું માનું છું. રાઈટ. જે ક્ષણે તમારામાં વન્ડરિંગ અને વોન્ડરિંગ બંધ થઈ જાય એ મિનિટે તમે ઘરડા થઈ ગયા. વાહ. તમે સ્વીકારી લીધું કે હવે કંઈ મારામાં નવું જાણવા જેવું કંઈ રહ્યું નથી અને નવું ફરવા જેવું કંઈ રહ્યું નથી. આ તો એ નિશાની છે કે તમે હવે લીલા સંકેલ લઈને બેસી ગયા એક કિનારે કે ભાઈ હવે ચાલો મને પાર્કમાંથી પાર્કિંગમાં આવીને બેઠો છું, ક્યારે એક્ઝિટમાં લઈ જાઓ છો. તો હું એમ માનું છું કે આ બે વસ્તુ જ યુવાની છે. વો જવાની જવાની હી ક્યાં જિસકી કોઈ કહાની ન હો. તો આપણી કહાની બનાવવી હોય, બધાની પોતપોતાની કહાની હોય ને. કહાની એટલે તમે લોકપ્રિય થાવે જ કહાની નથી. ના, નહીં. હવે એવો યુગ આવી ગયો છે સુભાષભાઈ કે તમે ઇન્સ્ટાગ્રામમાં જેમને કોઈ ઓળખતું નથી, તમને કોઈ ઓળખતું નથી, તમે જેને ઓળખતા નથી એવા લોકો ભેગા થઈને વાહ કરી રાખે. બરાબર. હું મૂકતો હોઉં છું મારા વિડીયો, એટલે મને ખબર છે બરાબર કે જે મને ઓળખતા નથી અને જેને હું ઓળખતો નથી ભેગા થઈને લોકપ્રિયતાના શિખરે ચડાવી દે છે. વાહ. પણ એ તો તમને ઓળખતા જ નથી ને, એને એકચ્યુઅલ ખબર નથી કે તમે કોણ છો, અને તમને પણ ખબર નથી કે એ કોણ છે. તો આ જે છે ને એ તો ક્ષણિક છે, આજે છે ને કાલ નથી. હમણાં બધું બંધ થઈ જશે, કદાચ કાલ ઉઠીને કંઈક એવી ઘટના બને, કોવિડની જેમ ઇન્ટરનેટ બંધ થઈ જાય 6 મહિના લગી, તો તમારી લોકપ્રિયતા બંધ થઈ જાય. વાહ જન. પણ તમારો આનંદ બંધ ન થવો જોઈએ લોકપ્રિયતા બંધ થાય ત્યારે. તો તમારો આનંદ જે છે એ કંઈક બીજે હોવો જોઈએ. એ બીજી જે જગ્યા છે એ સંબંધો છે, એ કળા છે, એ મૈત્રી છે, ખરું, એ કુદરત છે. કે તમે સાંજે પડે અને તમે પક્ષીઓને વૃક્ષ નીચે બેઠા હો અને તમને આનંદ મળે, તો એ ઇન્ટરનેટ બંધ થવાથી ભાગીને જ જવાનું.
એવો ને એવો જ રહેવાનો છે. તમારા 5 મિત્રો હશે, ભાઈબંધો હશે, કુટુંબના સભ્યો હશે, એની સાથે બેસવાની તમને મજા આવતી હશે, જમવાની તમને મજા આવતી હશે. તો એ તો જે જમાનામાં ઇન્ટરનેટ નહોતું ત્યારે લોકો એ મજાઓ કરતા જ હતા. તો એ અંતરનેટની મજાઓ છે, હું એમ કહું છું, હસતા હસતા અંતરનેટ હૃદયની મજાઓ છે. તો એવી બધી જે છે કળા, કોઈ તમને ચિત્રકામ ગમતું હોય, તમને કોઈ સંગીત ગમતું હોય, તમને કોઈ આપણે સિનેમાનો હવે યુગ આવી ગયો, ફિલ્મ જોવી ગમતી હોય, તો એ બધું તો તમારી પાસે રહેવાનું. મેં તો એવું કલેક્શન કરીને રાખ્યું છે, કાલ ઉઠીને ઉપરથી આવતું બંધ થઈ જાય તો આપણી પાસે તો રહેવું જોઈએ. એટલે પુસ્તકોનું કલેક્શન રાખ્યું છે કે ભાઈ બહાર જવાનું બંધ થઈ જાય, કોઈ એમ કે હવે તમે બહાર નહીં જઈ શકો, કોઈ એવો કર્ફ્યુ આવી જાય કે તમે 6 મહિના બહાર ન જાઓ, તો તમારી પાસે પુસ્તકો છે, 6 મહિના ચાલે એટલે. તો આ બધી મજાઓ જે છે એના ખોળે તમે માથું મૂકી શકો. અને તમે જ્યાંથી વાત આ શરૂ કરી કે વન્ડરિંગ ને વન્ડરિંગ ક્યાંથી આવ્યું, મા બાપમાંથી આવ્યું. એ પોતે જેટલા બહાર ન નીકળાય એટલું એને મને એ બધાને એવું લાગતું હતું એ વખતે મારા સગાવાલાઓને કે આ જય છે એ ઘરે જ ભણ્યો છે, ઘરે જ રહ્યો છે, મા બાપનો એટલું એટેચમેન્ટ છે, આ બહાર નહીં જાય, અંતર્મુખી ઇન્ટ્રોવર્ટ છોકરો થશે ને બહાર કોમ્યુનિકેટ નહીં કરે. હવે હું સૌથી વધારે ફરું છું ને સૌથી વધારે કોમ્યુનિકેટ કરું છું, કારણ કે એમણે ધ્યાન રાખ્યું કે હું એક જ કલરનો ન થઈ જાઉં. જે મારી એટીટ્યુડમાં પણ આવ્યું, મારા લખાણમાં પણ આવ્યું, મારા પ્રવચનો મને પોતાને ગમે નહીં, એકના એક વિષયની જ વાત જો થયા કરે તો, એકના એક બાબતો જો પુસ્તકો બનાવ્યા કરું તો, એટલે મારા પુસ્તકો મેં બહુરંગી બનાવ્યા, મલ્ટી કલર બનાવ્યા, કારણ કે મા બાપની શીખ હતી. અને એમણે આ શીખ એટલે બાજુમાં બેસાડીને જો ભાઈ આ 5 મુદ્દા કહું છું એમ નથી દીધી, એમણે પોતાના વાણી વર્તનમાંથી આપી છે. વેલ્યુઝ કેન નોટ બી ટોટ, વેલ્યુઝ કેન બી કોટ. એન્ડ ઇટ શુડ બી લીવ્ડ ઇન યોર પ્રેઝન્સ. એક્ઝેક્ટલી. તમારી હાજરીમાં જીવા એ જ મૂલ્ય તમે શીખવાનું છો. તમને કહેવામાં મિત્રો, મને જયભાઈમાં એક જે બહુ જ સરસ ગમે છે એ વાત, તમારી વાત મને ખબર છે, મેં અટકાવીશ, તમે પાછા ત્યાંથી શરૂ થઈ જજો. પણ મારે એમાં ઉમેરી દઉં કે છોકરાઓમાં તમને પુષ્કળ લોકો આદર્શ ગણે છે. કેટલા લાખો છોકરાઓ એવા છે કે છોકરીઓ એવી છે કે જેને જયભાઈ થવું છે. તો પણ તમે જે તમારામાં જે વિઝન અને મિશનનું રેરેસ્ટ ઓફ ધ રેર કોકટેલ થયું છે, જે સિન્થેસિસ થયું છે, જે સમન્વય, જે સંવાદ તમારામાં વિઝન અને મિશન બંને છે. તો છોકરાઓને આ તકે એ પણ સાથે આ વાત જોડી દો જયભાઈ, તમારી અધૂરી વાતથી આગળ વધો, પણ આ વાતે જોડો કે ઇઝ ઇટ પોસિબલ ટુ સિન્થેસાઇઝ વિઝન એન્ડ મિશન એટ એ ટાઈમ. જેનામાં વિઝન છે એનામાં મિશન નથી, જેનામાં મિશન છે એને વિઝન નથી. જી. એટલે સિમ્પલી ડ્રીમિંગ ઇઝ નોટ સફિશિયન્ટ. યસ યસ. ખાલી સપનાઓ જોતા રહેવાથી તો સપનાઓ સાકાર જ નહીં થાય. તમારે એક વખત ઊભા થવું પડશે, સપનાઓ જોવાનું બંધ કરીને સપનાઓ સાકાર કરવા માટે મહેનત કરવી પડશે. ખરું. એક મોટી ગુણ એના માટે જે કેળવાયો મારી અંદર એ છે ધૈર્ય. આપણે એવું માની લીધું છે કે બધું ઇન્સ્ટન્ટ જ હોવું જોઈએ, સક્સેસ પણ ઇન્સ્ટન્ટ મળવી જોઈએ, અને તમે કાંઈ પણ લખો એનું ફળ પણ ઇન્સ્ટન્ટ મળવું જોઈએ. હવે તમે ભારતીય સંસ્કૃતિનો ખરો અભ્યાસ કરો તો આપણી સંસ્કૃતિ એવું કહે છે કે આજે કર્મ કર્યું એટલે તત્કાળ પરિણામ મળે એવું જરૂરી નથી, એ પાછળથી પણ મળે, સારું કે ખરાબ બંને પ્રકારનું. તો તમારે ધૈર્ય કેળવવું પડે, અને બીજી જે મિશન, વિઝન અને મિશન ભેગું કરવા માટે અભય કેળવવો પડે. ખરું. મોટાભાગના લોકો હું જોઉં છું કે બધાને સેલિબ્રિટી થવું છે, બધાને વક્તાઈ થઈ જવું છે, બધાને લેખકી થઈ જવું છે, બધાને જાણીતા થઈ જવું છે, બરાબર, પણ એના માટેનો અભય જે છે, સાહસ, પડકાર ફેંકવાનું. મેં કેટલાય એવા સ્ટેન્ડ લઈને લેખો લખ્યા કે હું બોલ્યો એવી વાતો કે જે વાતો લોકો ન કરતા હોય. સામાન્ય સંજોગોમાં લોકો, દાખલા તરીકે મેં જ્યારે લખવાનું શરૂ કર્યું ત્યારે ફિલ્મોની વાતો કોઈ મેઇન સ્ટ્રીમ કોલમમાં ન લખતું, ફિલ્મોની વાતો ફિલ્મી પૂર્તિઓમાં હોય ને કે રિવ્યુમાં હોય. એક છોછ હતો. હા, એક છોછ હતો. લેખકોમાં પણ હતી, કે ભાઈ સિનેમાની વાત નહીં કરવાની, સાહિત્યની વાત કરવાની. બાકી એલિટ ટેસ્ટ જ નહોતો ગણાતો. બિલકુલ. એક કાળ એવો હતો જયભાઈ કે તમે કહો છો એમ ફિલ્મો છે એલિટ ટેસ્ટમાં જાહેરમાં ચર્ચા ન થાય. બિલકુલ. અને તમને એમ માની લેવામાં આવે કે આ સિનેમાની વાત કરે છે એટલે થોડા હલકા પ્રકારના માણસો હશે. એટલે એમ કેમણે કર્યું એ મેં જોયું, અને મને પોતાને એમ થયું કે ના, આમાં આપણે ભલે જતું રહે, લોકો ન વાંચે તો કાંઈ નહીં, પણ આપણે આપણી અવાજ મૂકવો છે, પોતાનો અવાજ પકડવો ને. સૌથી મોટી વાત આ જ છે. હું યુવાન મિત્રોને ખાસ કહું, યુવાન મિત્રોને બીજા જેવા થવું છે. તો બીજા તો બધા એના જેવા થઈ જ ગયા છે, તમે તમારા જેવા થાવ. તમે રાજુ શ્રીવાસ્તવ ગુજરી ગયા, હવે તો રાજુ શ્રીવાસ્તવ વિખ્યાત શું કામ થયા? તો અમિતાભ બચ્ચનની મિમિક્રી કરીને. એ ગુજરી ગયા ત્યારે અમિતાભ બચ્ચન એમને અંજલિ પણ આપી, પણ એનાથી રાજુ શ્રીવાસ્તવ અમિતાભ ન થાય. પણ શાહરૂખ ખાન થઈને અમિતાભની હારોહાર આવીને બેસી ગયો. તમે વિચાર કરો, એ રાજુ શ્રીવાસ્તવ ન થયો, શાહરૂખ ખાન જ થયો. એની પોતાની એક શૈલી હતી, એની પોતાની મર્યાદાઓ પણ હતી, પણ એ થયો અંતે અમિતાભની બાજુમાં આવીને પોતાની ખુરશી નાખી શક્યો, કારણ કે પોતાના જેવો થયો. તો તમે તમારા જેવા થાવ. એ મારા મા બાપનો ગુણ પણ આ હતો, એણે પોતાની કોપી મને ન બનાવી. સૌથી મોટી વાત આ,
એમનામાં જે હતું એ મારામાં ન નાખ્યું, પણ મારામાં જે હતું એ બહાર નીકળે એના માટેની વ્યવસ્થા કરી બતાવી કે ભાઈ આની અંદર જે છુપાયેલું છે એ પોતે એવું કહેતા, બંને જણા એવું માનતા કે મા બાપ તરીકે આપણે ઈશ્વરના માધ્યમ છીએ. સો વી આર મેસેન્જર. આ જે બાળક આપ્યું છે એ તો ઈશ્વરે આપ્યું છે. તો મારા મા બાપ એવું જેન્યુઇનલી માનતા કે ભાઈ આપણે આપણી પ્રતિકૃતિ નથી બનાવવી બાળકમાં, પણ બાળક જે આકૃતિ લઈને ઈશ્વર પાસેથી આવ્યું છે, કુદરત પાસેથી આવ્યું છે, એ ખીલે ને એના માટેનો માહોલ બનાવવાનો છે. અને તમે જે વાત કરતા હતા એ મેં નજરે જોયું. દાખલા તરીકે મારામાં ઘણા લોકો કહે કે તમે પુરુષ થઈને સ્ત્રી સ્વાતંત્ર્યની આટલી બધી વાત કેમ કરો? કારણ કે હું એવી માનો દીકરો છું કે જે બહુ ઇન્ડિપેન્ડન્ટ હતી, બહુ બોલ્ડ હતી. એ સમયની અંદર એ કપડાથી માંડી અને વિચારોથી માંડી અને પ્રેમ લગ્ન કરવા બાબતમાં પણ બોલ્ડ હતી. એની મને જે હિરોઈન ગમતી હોય એનું પોસ્ટર હું લઈ આવું, રાજકોટથી લઈ આવતો ગોંડલ સુધી, અને એ લગાડવામાં મદદબારી માં કરતી મારા રૂમના દિવાલો ઉપર. મારા પપ્પા એ સમયે મને જીબ્રાનથી ઓશોનું પુસ્તક પહેલું લઈ આવીને મારા પપ્પાએ મને 10મા ધોરણના વેકેશનમાં આપેલું કે હવે તું આ વાંચ, હવે તારી ઉંમર થઈ આ વાંચવાની. જયભાઈને વચ્ચે એક પણ ફરીવાર એક વિશ્રામ આપીને માની પવિત્ર સ્મૃતિની વાત મારે કરવી છે. એક વખત હું જયભાઈ સાથે પવિત્ર સ્મૃતિ કહું છું, પબ્લિક ડોમેઇનમાં અપવિત્ર કરવા માટે આ વાત નથી કરતો. જયભાઈની જે કેટલાક કાગળો હતા ને એમાં ઉદય થઈ ગઈ અને રાત્રે 2-2:30 વાગ્યા હશે, અને જયભાઈએ મને માના હસ્તાક્ષરો દેખાડ્યા, પૂજ્ય જયશ્રી માના. અને એણે કીધું, મને જયભાઈ કહે છે કે આ જુઓ તમે કે જયભાઈ કંઈક રમવા ગયા હોય, જયભાઈ કંઈક વક્તૃત્વ સ્પર્ધામાં ગયા હોય, એ દરમિયાન ત્યારે તો દૂરદર્શન જ હતું. મિત્રો આ દૂરદર્શન સાથે જોડાયેલી વાત છે. ત્યારે દૂરદર્શનમાં કોઈ વિજ્ઞાનની, કોઈ સ્પોર્ટ્સની, કોઈ અસામાન્ય વાત કે કોઈ ટોક આવવાની હોય તો માં પોતાની પેન અને પેડ લઈને બેસે અને આ જયભાઈ માટે, જે જયભાઈ કંઈક વક્તૃત્વ સ્પર્ધામાં ગયા છે, સાવ નાના છે, અને એ લખી રાખે કે આ વિષય ઉપર આ વાત થઈ, 2, 4, 5 પાના એ દૂરદર્શનની ટોક સાંભળી અને લખે, અને પછી જયભાઈ આવે ત્યારે એ નોંધ એને આપે કે બેટા જો મેં તારી માટે કર્યું છે. આ રેરેસ્ટ ઓફ ધ રેર સેક્રેડ કનેક્શન્સ વિથ ધ મધર છે. હું કહું જ છું કે માં 11,000 છે જ નહીં, માને પપ્પા જયભાઈમાં ધબક્યા જ કરે છે એવું. પણ જયભાઈ આ સાથે હું એક બીજો પ્રશ્ન જોડું, મેં તમને ફરી અટકાવ્યા છે કારણ કે મારે બહુ બધું તમને પૂછવું છે. જયભાઈ, હમણાં મેં એવું સાંભળ્યું કે જિલ્લા શિક્ષણ અધિકારી કોઈ સ્કૂલમાં ગયા અને છોકરાને પૂછ્યું કે આપણને ખબર છે કે શિક્ષણાધિકારી આવે ત્યારે પૂછે કે તારે શું થવું, તારે શું થવું, તારે શું થવું, અને છોકરા કહેતા કે ડૉક્ટર થવું છે ને, એન્જિનિયર થવું છે ને, પાયલોટ થવું છે. હમણાં જ્યારે જિલ્લા આવીને પૂછ્યું અધિકારીએ કે બેટા તારે શું થવું છે, તેણે ઊભા થઈને કીધું કે મારે પોપ્યુલર થવું છે. એ પોપ્યુલર છે એ કોઈ ડિગ્રી નથી, ડિઝીઝ છે, એ કેટલાક લોકોને ખબર છે, કેટલાકને નથી. અને એને લીધે જ જયભાઈ અત્યારે જે ગંભીર બની રહ્યું છે એ બન્યું છે. આપણે વી હેવ અટરલી ફેઇલ્ડ વિથ ઓલ ડ્યુ ડિગ્નિટી ટુ એડ્યુકેશનલ સિસ્ટમ, એને વંદન કરું છું, પણ મારે છતાંય કહેવું છે કે આપણે નિષ્ફળતા શીખવવામાં આપણે નિષ્ફળ ગયા છીએ. બિલકુલ. છોકરાને આપણે પહેલીથી શરૂ કરીએ છીએ કે તું ડૉક્ટર થવાનો, ડૉક્ટર થવાનો, અને 12મી સુધી એ છોકરો 18-20 નો થાય ત્યાં સુધી એ ડૉક્ટર થઈને ફરે છે, ને ઓલ ઓફ એ સડન 3 માર્ક માટે એ ડૉક્ટર નથી થતો. એટલે વી હેવ અટરલી ફેઇલ્ડ ઇન એડ્યુકેટિંગ ધ એડ્યુકેશન ઓફ ફેઇલર. નિષ્ફળતાની કેળવણી આપણે બાળકોને આપી નથી. જાણે એ સફળ જ થવાનો છે, એને કારણે પુષ્કળ પ્રમાણમાં હતાશા. જયભાઈ એનો શું ઉકેલ છે? નાની ઉંમરના આપઘાત કરે છે, સૌથી વધારે ડિપ્રેસિવ સ્ટેટ. હા, એની વિશે મારે તમારી પાસે જાણવું છે અને તમારા યુવાન પ્રેમી અને પણ મિત્રોને પણ જાણવું છે. ના, આ બહુ અગત્યનો વિષય તમે છેડ્યો, કારણ કે આ હું એમ માનું છું કે આ જે તમે આપણે વાત કરતા હતા ને ફાઉન્ડેશન યર્સ, જે મારા દાખલા તરીકે હું 12મામાં ફેલ થયો. હવે મને અપેક્ષા નહોતી કે હું ફેલ થઈશ, પણ જે તે વખતની સિસ્ટમ એવી હતી કે તમે પેપર ખોલાવી ન શકો આજની જેમ. એ તો અમારા જેવા કેટલાય લોકો કોર્ટ કેસ કર્યા પછી આ બધા સુધારા આવ્યા છે સિસ્ટમમાં. ત્યારે તો હમ તુમ એક કમરે મેં બંધ ઓર ચાબી ખો જાય એમ તમે પેપર આપ્યું ને ચાબી ખોવાઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ. કારણ કે તમને તમારું પેપર પછી જોવાય ન મળે આખી જિંદગી, તમે સાચું લખ્યું હતું, ખોટું લખ્યું હતું, ભૂલ કરી હતી, ક્યાં કરી હતી. તો એવું થતું એ વખતે બધા એવું કહેતા કે ભાઈ હોશિયાર વિદ્યાર્થીના ધ્યાન રાખીને કોઈ સપ્લિમેન્ટરી ખેંચી લે, એવા બધા બનાવો બનતા. અને હશે, આપણે જાણતા નથી એટલે જજમેન્ટ ન દેવાય. પણ જે તે વખતે એ વખતે મને પણ એમ થઈ ગયું, કારણ કે તરત જ મેં જોયું કે લોકો છે ને એના અભિપ્રાયો ફરી જાય. આ બીજાના અભિપ્રાયો સ્વીકારવા નહીં અને આપણે આપણી ખુદ બુકતારીમાં જીવવું ને, એ મને ત્યાંથી મળેલું છે, એ અનુભવમાંથી. જે લોકો એવું કહેતા હતા કે જય તો ઘેર ભણ્યો ને બહુ હોશિયાર થયો,
એના મા બાપે તો પુસ્તકોની લાઇબ્રેરી બનાવીને એને બહુ તેજસ્વી બનાવ્યો. એ લોકો એમ કહેવા માંડ્યા કે જો આ ડબ્બો થયો, 12માની પરીક્ષા ઘેર ભણાવે પછી ક્યાંથી એને પરીક્ષા પાસ કરતા આવડે, એની શિક્ષણમાં શું સમજ પડે? તરત જ 1 મહિનામાં લોકોના ઓપિનિયન ફરી જાય, 1 જ મહિનામાં. ખરું. અને જે તમારે વાહવા કહેતા હોય, તમને ફૂલે વધાવતા હોય, એ ફૂલડા ખેંચી ખેંચીને પોતે લઈ જાય, કાંટાઓ તમારા માટે રાખતા જાય રસ્તામાં ચાલવા માટે. આવી હાલત થઈ જાય. અને આ જેટલા જે ડિપ્રેશન આવે છે એ આવા જ અનુભવમાંથી આવતું હશે. માણસને એવું લાગે કે હું તો હવામાં ઉડવા જાઉં છું, અને હવામાં ઉડવા જતા સીધો ભોંય ઉપર પટકાય એટલે એને આઘાત લાગે કે ભાઈ આ શું થઈ ગયું. તો આ અનુભવ વખતે મારા મા બાપે મને બહુ સ્પષ્ટ શબ્દોમાં, મેં કીધું ને કે કેટલીય શિખામણો મને તો સહજ ભાવે બિલકુલ મળી છે, પણ આમાં તો એમણે બેસાડીને મને કીધેલું, આમ રીતસર બેસાડીને સામે કે જો તું અમારો દીકરો નથી મટી જતો, કે પાસ થાય દીકરો ને ફેલ થાય એટલે દીકરો નહીં કે દીકરી નહીં, એવું ન હોય. એટલે તું જ છો એ અમને ખબર છે, અમને તારા ઉપર ભરોસો છે, તારે પરીક્ષા દેવી હોય દેજે, ભણવું હોય ભણજે, તને ખવડાવી શકવા જેટલી તો તાકાત અમારા બેમાં છે, અને એટલું આપણી પાસે છે કે આપણે ખાઈ પી શકશું. અહીં બહુ મોટી લક્ઝરીઓ નહીં હોય, બરાબર, પણ તારે જે કરવું એ કરે. એટલે મેં કીધું મારે હવે કંઈ આગળ નવી પરીક્ષા એટલે નવો એટેમ્પ્ટ પણ નથી આપવો, હું તો લાઇબ્રેરીમાં બેસીને વાંચીશ. તો મેં આખું 2 વર્ષનું વેકેશન ભોગવ્યું. 2 વર્ષ સુધી મેં પરીક્ષા આપી જ નહીં, અને માત્ર ગોંડલની ભગવતસિંહજી લાઇબ્રેરીમાં પુસ્તકો વાંચું, ગોંડલની MB કોલેજમાં મારા પપ્પા ભણાવતા ત્યાં જઈને પુસ્તકો લઈને વાંચું, છાપાઓને બધા સમકાલીન આવતું ત્યારે છાપવું, ને બધા જગમગ ને બુલબુલ એવા બાળ મેગેઝિનો મને ગમતા, તો હું મોટી ઉંમરે વાંચતો. બધું વાંચી રાખ્યું. મને મારા મા બાપે એક દિવસ ટોકીને એમ કીધું નથી. એણે મારામાં ભરોસો રાખ્યો કે આડી લઈને ચડેલો છોકરો નથી, આ કોઈ ડ્રગ એડિક્ટ નથી થઈ ગયો, આ કોઈ નશેબાદ નથી થઈ ગયો, આ કોઈ એવી કંપનીમાં નથી જતો રહ્યો કે જ્યાં માથાકૂટ બીજી કરવાનો હોય. આ પોતાની જાતે કંઈક તલાશ કરે છે, કંઈક શોધે છે, અને એનો આત્મવિશ્વાસ પાછો આવશે એટલે એ પોતાની મેળે કેમ કહેશે કે હવે મારે આગળ ભણવું છે. ત્યાં સુધી અમને ધીરજ રાખી. આ ધીરજ મોટાભાગના લોકોમાં હેન્ડલ કરવાની નથી હોતી. બધાને એમ જ હોય છે કે મારા છોકરા સફળ થાય તો જ મહાન છે, અને નિષ્ફળ જાય તો નથી. તો આપણે આપણી શિક્ષણ પદ્ધતિમાં, હું ઘણીવાર કહું છું સુભાષભાઈ, તમે મારા આમ હૃદયની વાત આ કહી દીધી કે આપણે રિજેક્શન કેમ એક્સેપ્ટ કરવું ને એનો કોઈ પાઠ જ નથી ભણાવતા. નથી ભણાવતા આપણે. રિજેક્શન તો આવે માણસના જીવનમાં. રામને વનવાસ મળ્યું, રિજેક્શન નહોતું. કૃષ્ણ છે નંદ જશોદા ભેગા ગોવાળિયા ભેગા મોટા થયા મહેલમાં જન્મીને, એક પ્રકારનું રિજેક્શન જ હતું ને, કે એમને પોતાની જે ખરેખર તો મથુરાધિપતિ હતા જે ધૂળમાં રમતા હતા ત્યારે, બરાબર. આવા અનેક રિજેક્શન બધા લોકોએ પોતપોતાની રીતે ભોગવા જ છે પોતાના જીવનમાં, મહાન થયા છે કારણ કે એ લોકો રિજેક્શનને સ્વીકારી શક્યા કે હશે કાંઈ વાંધો નહીં, કાલે મહેલમાં હતા, આજે જંગલમાં રહેશું. મિત્રો, જયભાઈ સાથે બેસીએ ને તો કોઈ નદી કિનારે આમ પગ જબોળીને પગ બેઠા હોય ને, ત્યારે એમાં માત્ર કલાક ને મિનિટ ને એવો પ્રશ્ન નથી, એમાં વર્ષો સુધી બેસી શકાય એવી એની પ્રજ્ઞા છે. જયભાઈ છે ને, હું એને હમણાં વિગતો જોતો હતો, એમને મળવાનો હતો એ પહેલાં, ત્યારે એની વિગતોમાં હું જોઉં ને કે એમના 5-7 હજાર લેખો છે, 5-7 હજાર પ્રવચનો છે, અને આ જયભાઈની વિગતો છે ને એ વસ્તીના આંકડા જેવી છે, ક્યારેય સાચી ન પડે. હજી બોલીએ ત્યાં 10 બાળકો બીજા આ પૃથ્વી ઉપર અવતરતા હશે. એટલે એ કિસ્સામાં હું એ વિગતમાં એના ફોલોઅર્સ છે ઇન લેક્સ, એમની જેવી પ્લેનેટ છે એ પણ છે. એનું કારણ શું છે ખબર છે? કે જયભાઈ છે એ દરેકના હૃદયમાં પ્રતિષ્ઠિત છે. જયભાઈ ઇઝ બિંગ લવડ બાય એન્ડલેસ પીપલ. એટલે એ વિગતોમાં હું નથી પડતો, પણ જયભાઈને અત્યારે નવા પ્રશ્નો સાથે હું નવેસરથી, જયભાઈનો પરિચય આમ તો બેઈમાની છે, જયભાઈનો શું પરિચય હોય, એવરીબડી નોઝ એન્ડ લવ્સ હિમ, પણ છતાંય એમના આંકડાઓ જબરા છે, પણ એકે સાચા નથી. એને લાખો લોકો વાંચે છે અને 20-25 વર્ષથી વાંચે છે. જયભાઈને દરરોજ કેટલા લોકો ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર, વોટ્સએપ ઉપર મળતા હોય છે. જયભાઈ છે એનું કારણ એ છે કે જયભાઈ છે એ માત્ર પ્રીચર કે ટીચર નથી, જયભાઈ છે એ ભાગીદાર ને સાથીદાર છે જીવનના. જયભાઈ, મનમાં જે ઘણા વખતથી એક પ્રશ્ન છે, ઇવન અધરવાઇઝ, કે આપણે નિરંતર બાળકોને, આપણા સંતાનોને કે મોટાને, આપણી તાલીમ જ એવી છે કે વી હેવ taught them to use only one filter, and that is the filter of mind and intelligence. આપણે બુદ્ધિ અને મનને ઓવર એમ્ફેસાઇઝ કર્યા છે. આપણે છે જેને એના ગજા કરતાં વધુ પ્રાધાન્ય આપ્યું છે. બરાબર છે? તો એવા કિસ્સામાં કોઈક એવો સમતોલ રસ્તો આપણે શોધવો જોઈએ આપણા બાળકો માટે, આપણા મોટાના જીવન માટે, કે આપણે શ્રદ્ધા અને સંદેહ, બુદ્ધિ અને હૃદય, આને આપણે કંઈક જોડી શકીએ.
આ બે આંખો છે, એક આંખથી જોવું ફાવશે નહીં, એકાંગી થવું પોસાય એમ નથી. અને આપણે એકાંગી થયાના સમાજના ખૂબ ગંદા પરિણામો જોયા છે. ઇફ વી વિલ સિમ્પલી ટીચ અવર ચિલ્ડ્રન ટુ ડાઉટ એવરીથિંગ, ટુ યુઝ ધ ફિલ્ટર ઓફ ધ માઇન્ડ ઓનલી. એક એવું ફિલ્ટર આપણે આપ્યું છે કે મનથી જુઓ, બુદ્ધિથી જુઓ, સંદેહથી જુઓ. અને સમાજ છે એ આથી ટકવાનો નથી ને બચવાનો નથી. કે આપણે કોઈ એવું કે સંદેહ અને શ્રદ્ધા સાથે હોય, મન અને હૃદય, બુદ્ધિ અને હૃદય સાથે હોય, એ જો કરવામાં આવે. અને તમે તો વિશ્વ ફરતા હશો એટલે તમે આવા સમાજ જોયા પણ હશે, આવા લોકોને પણ મળ્યા હશો. તો આવું કંઈક કે જેમાં આપણે આ બંનેને જોડી આપીએ, એવું કંઈક પ્લીઝ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલે હું એવું માનું છું આમાં, સુભાષભાઈ, તમે ઓશોને યાદ કરતા હતા, અને જે હું પણ ઘણી વખત મારા પોતાના પ્રવચનોમાં, લેખોમાં લખું છું કે ભાઈ સ્પર્ધા કરો, સરખામણી ન કરો. વાહ. એ શક્ય નથી. હું સ્પર્ધા કરી શકું કેવી રીતે કે ભાઈ હું એમ કહું કે ભાઈ આ લેખ આવી રીતે મારે લખવો છે, બરાબર, આ લેખમાં આ પ્રકારે મારે આ વાત બરાબર નથી લખાણી અને ફરીથી હું આવી રીતે મૂકીશ. આ સ્પર્ધાની વાત થઈ. ખરું. જે તમને આગળ લઈ જાય, જે તમને સ્પેશિયલ બનાવે, ખરું, જે તમને કોઈક જગ્યાએ ધ ફોર્સ આપે આગળ નીકળો. સરખામણી કરીને રાખશો તો ડિપ્રેશન જ આવશે. સુનિલ ગાવસ્કર મહાન બેટ્સમેન, સચિન તેંડુલકર મહાન બેટ્સમેન, વિરાટ કોહલી મહાન બેટ્સમેન. 3-3ના રેકોર્ડ મહાનના જ છે. બરાબર. 3-3ની બેટિંગની શૈલી અલગ અલગ છે. 3-3 જે વાતાવરણમાં રમ્યા એ વાતાવરણ અલગ અલગ છે. તમે સરખામણી કરશો તો એક સરખા નથી ત્રણેય. ખરું. ત્રણેયની મહાનતા આવી છે એ સરખી લાગે તમને, પણ વ્યક્તિઓ સરખી નથી, સ્વભાવે સરખા નથી. સચિનનો સ્વભાવ ને વિરાટનો સ્વભાવ સરખો નથી, કે સુનિલ ગાવસ્કરનો સ્વભાવ ને સચિનનો સ્વભાવ સરખો નહોતો. ખરું. તો આ વાત જે છે એ પાયાની વાત છે, જેમાં તમારી વાત જોડાઈ જાય છે. મન અને બુદ્ધિ. પારિજાત છે એ પારિજાત છે, ડોલર છે એ ડોલર છે, દરેકની પોતાની ફ્રેગ્રન્સ છે, પોતાની ફ્લેવર છે. એટલે કે ફૂલ છે એ વાત સાચી, પણ એ ફૂલને પોતિકાપણું છે, એની યુનિકનેસ છે. યુનિકનેસ. બરાબર છે. એટલે વિભાગીકરણ પ્રકૃતિએ પણ એવી રીતે કર્યું છે. સરીસૃપની શૈલી હોય, મેમલ્સ, સ્તનપાયી પ્રાણીઓની પોતાની શૈલી હોય. એટલે મન અને બુદ્ધિને ભેગા રાખવા માટે શું કરવું, તો મેં એનો પ્રેક્ટિકલ રસ્તો વિચાર્યો છે. કારણ કે આદર્શવાદી રસ્તો તો જે છે એ લોકોને પોસાશે નહીં. આદર્શવાદી રસ્તા માટે ફકીરી લઈ લેવી પડે. તો લોકોને સારું ખાવું હોય, સારું પહેરવું હોય. સમાજ માત્ર આદર્શોનો નથી બનતો. હા, અને તમે આદર્શવાદી હો તો શું થઈ ગયું? તમે એકલા પડી જાવ છો. તમે બાકીની દુનિયા જ્યાં લગી આદર્શવાદી ન થાય એવી વાત છે કે હું ગમે તેટલી સારી શિસ્તમાં કાર ચલાવું, પણ બીજા લોકો જો શિસ્તમાં કાર નથી ચલાવતા તો એક્સિડન્ટ જ થવાનો છે. ખરું. એટલે બે પ્રેક્ટિકલ રસ્તો એવો વિચાર્યો છે કે તમારા જીવનના 8 કલાક 16માંથી એ તમે જેને આર્થિક ઉપાર્જન કહો, જેને તમે આજની ભાષામાં આઈડેન્ટિટી બનાવવાની વાત કહો, તમે એને પોપ્યુલારિટી કહો તો પોપ્યુલારિટી, તમે એને બિઝનેસ કહો તો બિઝનેસ, તમે એને અર્નિંગ કહો તો અર્નિંગ, કમાણી માટે, જ્ઞાન માટે જે શબ્દ વાપરો એ ભણતા હો તો શિક્ષણ માટે. તમે એમ કહો કે આજની શિક્ષણ પદ્ધતિ ખોટી છે, આપણે બે એવું માનીએ છીએ. તમે શિક્ષક ત્યાં, હું પ્રિન્સિપાલ છું, આવું માનતા જ આપણી વાતો લોકો એટલે ગંભીરતાથી લે છે કે તમે શિક્ષક તરીકે ભણાવ્યું ને મેં પ્રિન્સિપાલ તરીકે કોલેજમાં કામ કર્યું. હવે જો આપણે બે જણા ફેલ વિદ્યાર્થી તરીકે કે કોઈક ખૂણામાં બેઠા હોત અને એક રેકડી હલાવતા હોત ને આપણે એમ કહેત કે શિક્ષણ પદ્ધતિ ખોટી છે, લોકો આપણને ખોટા ગણત. ખરું. એટલે પેલી ચક દે ઇન્ડિયામાં એક સરસ મજાનો ડાયલોગ છે, પેલી કે अपने गेम दूसरों से ऊंची करो फिर आवाज ऊंची करना. વાહ. એટલે રજનીશ પણ જબલપુર યુનિવર્સિટીમાં અધ્યાપક થયા ને પછી અધ્યાપનની વિરુદ્ધમાં બોલતા થયા, લોકોએ સિરિયસલી લીધા. એટલે પ્રીચિંગ ને બદલે પરફોર્મન્સ જો સારું હોય, બરાબર છે, હું માત્ર બોધ આપ્યા કરું ને હું કરી પણ દેખાડું કે જો ધીસ ઇઝ ધ વે ટુ ડુ ધીસ, એક્ઝેક્ટલી, તો શક્ય બને. એટલે હું અંગત રીતે એવું કહું છું કે આ ખોટું છે એ કહેવા માટે પણ તમારે એક લાયકાત પુરવાર કરવી પડશે આજના યુગમાં. બરાબર. અને એના માટે 8 કલાક આપો. એટલે ધારો કે તમે માનો છો કે શિક્ષણ પદ્ધતિ ખોટી છે, તો એ ભણવાના 8 કલાક આપો. કારણ કે ખોટી છે ત્યારે જ તમે કહી શકશો કે જ્યારે તમે કોઈક લેવલે પહોંચશો. આ જ પદ્ધતિમાંથી પસાર થઈને તમારે કોઈક લેવલ મેળવવું પડશે, અને પછી તમે જો કહેશો ને તો લોકો સાંભળશે. બરાબર. અબ્દુલ કલામ કહેશે તો લોકો સાંભળશે, નરેન્દ્ર મોદી કહેશે તો લોકો સાંભળશે. એ કારણ કે એક યાત્રા એમણે કરેલી છે, પોતાની પુરવાર કર્યું છે, પુરવાર કર્યું છે કે મારી આ જર્ની છે લાઈફની, એટલે લોકો એને સિરિયસલી સાંભળશે. પછી એ તોડવાની વાત કરશે તો પણ લોકો સાંભળશે. AR રહેમાને એકવાર એમ કહેલું કે હું 2 વર્ષ લગી વેસ્ટર્ન ક્લાસિકલ શીખ્યો અને 4 વર્ષ સુધી કર્ણાટકી સંગીત જે ક્લાસિકલ છે એ શીખ્યો. એટલે લોકોએ પૂછ્યું તમે બેમાંથી એકનો ઉપયોગ નથી કરતા, તમે તો આખું જુદા જ પ્રકારનું ધમધડાક મ્યુઝિક બનાવો છો. એટલે એને એમ કીધું કે હા, પણ ક્યારે શું તોડવું એ જાણવા માટે મને ખબર હોવી જોઈએ કે આ કયો રાગ છે, કયું વાદ્ય છે. નિયમ તોડવા માટે નિયમ જાણવો તો પડે ને. એટલે સવિનય કાનૂન ભંગ બેરિસ્ટર થયેલા મોહનદાસ કરમચંદ ગાંધી કરી શકે.
કોઈક રખડું ગમે ત્યાં ઊભો રહી જાય હાથમાં મશાલ લઈને સળગતા કાકડા ફેંકવા માટે, એ સવિનય કાનૂન ભંગ નથી, એ ભાંગફોડ છે. રાઈટ. કારણ કે એને કાનૂન શું છે એ ખબર નથી. ગાંધીજીને ખબર હતી કાનૂન કોને કહેવાય, એ ભણેલા હતા. તો વાતની જે મૂળ છે એ છે કે 8 કલાક તમે એ બાબત માટે આપો જેને દુનિયાવી બાબત કહેવાય. કમાણી, તમે કામ કરતા હો તો કામ, નોકરી કરતા હો તો નોકરી, બિઝનેસ કરતા હો તો બિઝનેસ, ભણતા હો તો ભણતર. તમે માનો છો ને કે આ બરાબર નથી, ખોટું છે, આ દુનિયા સરખી રીતે નથી ચાલતી, ખોટી રીતે ચાલે છે, પણ એ 8 કલાકમાંથી દુનિયામાં સર્વાઈવ થવાની કમાણી તમારે આવશે, એના પૈસા તમારે આવશે. નહીતર તો દુનિયા તમને ખાઈ જશે, તમે ભિખારી થઈ જશો, તમે સડક ઉપર પડ્યા હશો. તમે કોઈને ઉધાર માગનારો માણસ ગમતો જ નથી, મિત્ર હોય તો પણ. ના નહીં, બરાબર. જે મિત્ર સતત તમારી પાસે પૈસા માગશે એના તમે ફોન ઉપાડતા બંધ થઈ જશો. તો પહેલા તમારી જગ્યા તો બનાવવી પડશે દુનિયામાં તમારે. એટલે 8 કલાક એના, 8 કલાક આરામના. એ તો સ્વાભાવિક છે, કુદરતે એવી વ્યવસ્થા કરી છે કે તમે કંઈ સતત ઉજાગરો નથી કરી શકતા. આરામ એટલે હું એમાં આરામ એટલે માત્ર સુવાનું જ નથી લઈ લેતો, પણ રિલેક્સેશન, તમે તૈયાર થાવ, નાહી ધો, કપડાં પહેરો, એ બધું 8 કલાકમાં આવી ગયું. કોઈને પૂજા પાઠની ટેવ હોય એ કરી લે, એ 8 કલાક બીજા. હવે જે 8 કલાક વધ્યા ને એ આ મન અને બુદ્ધિના બેલેન્સ માટે વાપરો. આ 16 કલાક તમે તમારા શરીરને આપી દીધા, 8 કલાક, 8 કલાક તમારા વ્યવસાયને આપી દીધા, ડે ટુ ડે લિવિંગ માટે આપી ડે ટુ ડે લિવિંગ માટે આપી દીધા. એટલે તમે બેલેન્સ કરી નાખ્યું. હવે બાકીના 8 કલાકનું શું કરશો એ તમે નક્કી કરો. તમે બેઠા બેઠા મોબાઈલમાં મેસેજ સ્ક્રોલ કર્યા કરશો કે કંઈક સરસ મજાની વાત વાંચશો, વિચારશો, એવા 5 ભાઈબંધો, મિત્રો, બહેનપણીઓ રાખશો જેની સાથે વાત થાય, ચર્ચા થાય, બહાર જશો, દુનિયા જોશો. જે પેલી 8 કલાકમાંથી કમાણી કરી એ વાપરી જાણો. જો તમે પોતે નહીં વાપરો દુનિયા તો વાપરી જ નાખશે. તમારા ગુજરી ગયા પછી કોઈક ટ્રસ્ટ બનાવીને વાપરશે. તમે નહીં વાપરો તમારો કોઈક દીકરીનો જમાઈ વાપરશે તમારા પૈસા, તમારા છોકરાઓ વાપરશે. એના કરતાં તમે એ લોકો માટે જે કંઈ ઉપયોગી રાખવાનું હોય એ રાખીને તમે તો વાપરો. ફરવા જાઓ, નવું જાણો, પુસ્તકો ખરીદો, સંગીતની કોન્સર્ટમાં, વોટેવર. હું કંઈ 2-5 ઉદાહરણ આપું એટલે એ જ પકડી રાખવું એવું જરૂરી નથી. મને ફિલ્મોનો શોખ છે, હું ફિલ્મો જોવા જાઉં. તમને ફિલ્મોનો શોખ ન હોય ને તમને પહાડ ચડવાનો શોખ હોય પહાડ ચડવા જાઓ. તમને દરિયો તરવાનો શોખ હોય દરિયો તરવા જાઓ. તો આ 8 કલાકમાંથી તમે બેલેન્સ ગોતો. નિજાનંદ માટે, નિજાનંદ તમને પ્રફુલ્લિત કરે દેવું. બરોબર કે તમને શું પ્રફુલ્લિત કરે છે? જેમ આપણે હમણાં મોરારી બાપુને યાદ કરતા હતા તો એ 4-5 કલાક એમની જે કથા છે એ તો પૂરી ડિસિપ્લિનથી કરે છે. એમાં બાપુ પગ આમથી આમ નથી કરતા. નહીં સાહેબ, પગ મોકળો કરીને બાપુ છૂટો કર્યો હોય એવું નથી બન્યું, કે બાપુએ ચા મંગાવી હોય ચાલુ કથા એવું નથી બન્યું. નહીં, બરાબર. એ ડિસિપ્લિનથી કામ કર્યા પછી બાપુને લાગે કે આજે મારે ભાઈ ઓસમાણભાઈ કીર્તિદાનભાઈને સાંભળવા છે, તો બાપુ 3 કલાક બેસીને સાંભળે છે, બોલતા નથી. પછી આ ભાષણ કરવા નથી જતા. ભીખુદાનભાઈને સાંભળે ને શાબુદ્દીનભાઈને સાંભળે. તો એ જે વાત છે એ કે ભાઈ હવે મારો આનંદ છે, હું આનંદ લેવા બેઠો છું, ભાષણ કરવા નથી આવ્યો. તો એ વાત તમારે પણ તમારા જીવનમાં કરી શકો. નાના લેવલે નાનું બજેટ તમારું નાનું હોય, નાનું કરો. હું ઘણીવાર મિત્રો બધા મને યુરોપના ફોટા જોઈને કહે કે તમે તો ભાગ્યશાળી ભાઈ, તમે બહુ ફર્યા. એટલે મેં કીધું કે આવી આપણને ખબર નહોતી. એટલે ભાગ્યશાળી વાળી વાત સાચી કે ઉપરવાળાના મા બાપના આશીર્વાદ મળ્યા ફર્યા. પણ ચાલો હું તો યુરોપ ફર્યો, તમારે ગુજરાત ફરવામાં ક્યાં વિઝા લેવાની જરૂર છે? તમારે યુરોપ અમેરિકા બદલે ગુજરાત ફરો ને, એ પૂરું નથી ફરતા લોકો. 5 પબ્લિક પ્લેસ હોય ને જાણીતી, જ્યાં મેળા ઉપર જવાનું હોય, ધારો કે 8મ ઉપર એક મંદિર નક્કી હોય કાંઈ જવાનું છે, કે શ્રાવણ મહિનામાં સોમનાથ જવાનું છે એ નક્કી હોય. આવી 5 પ્લેસ સિવાય ગુજરાતમાં શું છે એ અડધા લોકોને ખબર નથી. કેવા જંગલો આવ્યા છે, કેવા કિલ્લાઓ આવ્યા છે. તો એના માટે વિઝા નથી લેવાનો, પાસપોર્ટ નથી લેવાનો, ડોલર નથી લેવાના, યુરો નથી લેવાના. એટલું તો પૂરું કરો. એવું બનશે કે તમે ત્યાંના 5 સારા ફોટોગ્રાફ લઈ આવશો ને તો એ જોઈને લોકો ધન્ય થઈ જશે કે વાહ, આવી તો ખબર નહીં ગુજરાતમાં આવું સરસ મજાનું જંગલ છે, ગુજરાતમાં આવું સરસ મજાના સુરખાબ છે. તો આ વાત પણ પૂરી નથી થતી એનું કારણ પેલી ભૂખ છે કે ભાઈ મારે અહીં પહોંચવાનું છે, મારે અહીં પહોંચવાનું છે. એ પહોંચી ગયા પછી એ છેલ્લે તમારે આ જ કરવાનું છે, આનંદ. તો પહોંચવાની યાત્રા કરતા કરતા આનંદ રાખો. એટલે બીજી ભાષામાં કહું તો વેકેશન જૂઠું ન પાડો, તમારા કામ અને વેકેશનને પેરેલલ રાખો. આજે જ કામ કર્યું ને આજે જ વેકેશન. એ કોઈ વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ નથી. હા, કે ભાઈ હું 2 મહિના માટે એમ કે રિલેક્સ થઈ ગયો, હવે હું બધું મૂકીને ફરવા જાઉં છું. ના, તમે રોજ કંઈક મૂકી દો. રોજ 3 કલાક તમે ફરી શકો, રોજ 2 કલાક તમે બેસી શકો, કંઈક વાંચી શકો, કંઈક જોઈ શકો, બરાબર, કંઈક વિચારી શકો નવું. ખરું. એટલે આ શક્ય છે, આ બધા માટે શક્ય છે. જો આ એવી વાત નથી કે જે સ્પેશિયલ લોકો જ કરી શકે. સુખી થવું નહીં બધા માટે શક્ય છે, સફળ થવું બધા માટે શક્ય નથી, અને જરૂર પણ નથી.
આ બધા સફળ થઈને ના, જરૂર. એ તો સમજાયું. અને મેં તો હું એક બીજી ભાષાએ કહેતો હોઉં છું સુભાષભાઈ જી. કે યુવાન મિત્રોએ ખાસ યાદ રાખવું કે તમે તમારો સંઘર્ષ પસંદ કરી શકો, તમે તમારી સફળતા પસંદ ના કરી શકો. વાહ, એ જ્યારે મળવાની હોય ત્યારે જ મળે, એનાથી વહેલી ન મળે તમે ઈચ્છો તો. બરાબર. એનો ક્ષણ આવે, પાકે, આપણી દાસી ભાષામાં કહે ને કે પાકે ત્યારે કેરી નીચે પડે. પાકેલી કેરી જ નીચે પડે, કાચી કેરી નીચે પડે નહીં, નહીં. તોડવી પડે. તો એ પાકશે ને સફળતા ત્યારે તમારા ખોળામાં આવીને પડશે મિત્રો, આ યાદ રાખજો. પણ ત્યાં સુધી તમારે સંઘર્ષ પસંદ કર્યો હશે ને તો તમને મજા બહુ આવશે. દાખલા તરીકે મેં મારું ગમતું ફિલ્ડ પસંદ કર્યું, લખવું, બોલવું, ફરવું. તો હવે આમાં માની લો કે મને સફળતા નથી મળતી ને તોય મને કામ કરવાની મજા આવશે, કંટાળો નહીં આવે, થાક નહીં લાગે, ટેન્શન નહીં આવે. સફળતા ઇન્ટેન્શન નથી, બાય પ્રોડક્ટ છે. બાય પ્રોડક્ટ છે. યસ, એ એની આડપેદાશ છે. એ કોઈ આશય સાથે જશો તો નહીં. એક્ઝેક્ટલી. તમને ક્રિકેટ ગમે છે ને તમે ક્રિકેટ રમવાનું પસંદ કર્યું તો ધીરે ધીરે કદાચ તમે મહાન થઈ જશો. અને નહીં થાવ તો તમને ક્રિકેટ રમવાની જે મજા આવી કોઈ નહીં ખેંચી જાય. નહીં. તમે 5 કલાક રોજ રહીમાં તો તમારી ભેગું જ રહેવાનું છે. એટલે આ સંઘર્ષ પસંદ કરી લેશો ને સરખી રીતે તો સફળતાનું ટેન્શન બહુ નહીં આવે. અને જે લોકો નિયમિત સંઘર્ષ યોગ્ય રીતે કરે છે ને એ સફળ થયા વગર રહેતા જ નથી. એની સંઘર્ષની નોંધ લેવાયા વગર રહેતી જ નથી. નેગેટિવ તો નેગેટિવ લેવાય તો છે. લોકો ટીકા કરવા માટે પણ નોંધ લેવી પડે. કોનો તો ગાંડો થઈ ગયો છે, રોજ સવારે આવીને અહીંયા આમ ખોદકામ કરે છે. પણ તમે recognize ગાંડો થઈ ગયો છે એ તમારે નોંધ લેવી પડી ને કે ગાંડો થઈ ગયો. હા, રેકોગ્નાઇઝ થઈ ગયા તમે. તમે Yes. રેકોગ્નાઇઝ નેગેટિવલી પણ. હા, અને ત્યારે નેગેટિવલી. પછી કાલ ઉઠીને ગાંડો જ્યારે બ્રિજ બનાવશે ત્યારે તમે એમ કહેશો વાહ વાહ વાહ, આને તો જે ચમત્કાર કર્યો હોય તો કોઈ નથી કર્યો. આ તમે વિશ્વના પુષ્કળ દેશો, કદાચ મને એમ છે 30-35 દેશો તો તમે ફર્યા છો જી. વિશ્વના. મને જયભાઈ પૂર્વનું પણ તમારું દર્શન, તમારું વાંચન, ભારતનું જે સનાતન દર્શન છે, હિન્દુ દર્શન છે, જે પ્રાચીનમાંનું એક છે, તો તમને ક્યારેક એવું લાગે છે કે જો આપણે આદાન પ્રદાન કરવા બેસીએ તો પશ્ચિમનું આ બધું સિગ્નિફિકન્ટ છે, આ બહુ જ મૂલ્યવાન છે, અને પૂર્વમાં આ બધું પણ છે, એનું ક્યાંય ટ્રાન્ઝેક્શન્સ, એનું ક્રિએટિવ કે કન્સ્ટ્રક્ટિવ લેતી દેતી આદાન પ્રદાન એવું સૂઝે તો તમે કંઈ બે ત્રણ મુદ્દા બંનેના કહી શકો કે પશ્ચિમમાં આ જબરદસ્ત વસ્તુ છે ને પૂર્વ પાસે આ આ જો થાય તો એક દુર્લભ માણસ પેદા થાય કે એનામાં બંનેનું combination. બંનેનું સમન્વય હોય, બંને એનામાં સંવાદરૂપ બેઠા હોય. તમને રમવું જ પડે એવી વાત એવી કહું કે સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકા ગયા ત્યારે એમણે પછી પત્રો લખેલા એમના શિષ્યોને ને બધાને. એમણે એક પત્રમાં એવું લખેલું છે કે આપણે જે બધો બોધ આપીએ એ જીવે છે આ લોકો. બાપરે, મેં એવું નથી કહેતો, 100 વર્ષ પહેલા 150 વર્ષ પહેલા એને જ્યારે કીધું જ સ્વામીજી ગયા હતા છે. ત્યારે એમણે કહેલું કે ભાઈ સ્વામીજી એવું વિચાર્યું કે ભાઈ આ જે એમ કે એમણે તો આગળ કીધું કે ભાઈ આપણે જે કર્મનો બોધ આપ્યો, આપણે જે યુદ્ધનો બોધ આપ્યો, આપણે જે રસિકતાનો બોધ આપ્યો, એ બોધ તો આ લોકો જીવવા માંડ્યા ને આપણે ભૂલી ગયા. આપણે એ લોકો જેવું જીવવા માંડ્યા. જે એ લોકોની જે સંસ્કૃતિમાં બોધ હતો સાદગીનો અને બધું છોડી દેવાનો, અને આપણે તો ત્યાગની જે સંસ્કૃતિ બનાવીને શ્રમણ સંસ્કૃતિ, હા ખરી, એ મૂળ સનાતન દર્શન નથી. સનાતન દર્શન એમ કે છે કે તમે વાનપ્રસ્થમાં જાઓ પછી છોડવાની તૈયારી કરો. સંન્યસ્તાશ્રમ એટલે વાનપ્રસ્થ પછીનો આશ્રમ, બરોબર. પહેલા ગૃહસ્થ આશ્રમ આવે જ છે. એટલે તમે ભગવદ્ ગીતા બોલનાર અને ભગવદ્ ગીતા સાંભળનાર બંને ગૃહસ્થ છે. ખરું. આનાથી મોટી કઈ વાત બીજું પુરાવામાં હોય? બેમાંથી એકય બાવા નથી, કોઈ સાધુ નથી, કોઈ સંસાર ત્યાગી નથી, કોઈ બાળ બ્રહ્મચારી નથી. બંને સંભળાવનાર પણ ગૃહસ્થ જીવન જીવે છે અને સાંભળનાર પણ ગૃહસ્થ જીવન જીવે છે. આનો અર્થ એ થયો કે આ હિડન મેસેજ છે કે સંસારથી ભાગવાનું નથી. હા, સંસારને જ આસક્તિ માનીને જીવવાનું નથી. સંસાર જ સર્વસ્વ છે તો એક દિવસ તો તમારે મૃત્યુને કારણે પણ આ સંસાર છોડવો પડશે. એટલે એની તૈયારી સાયકોલોજીકલી રાખજો કે આ પરમેનન્ટ નથી. એટલે બાજાર સે ગુજરા હું, ખરીદદાર નહીં હું. ક્યાં વાત હે, વાહ વાહ. એવું એક એવો તો અનાસક્ત થઈ જવું. કૃષ્ણ એના માટે શબ્દ વાપર્યો ને, લીલારાસ. હા, આ બધું લીલારાસ છે. એને માયા સમજીને બહુ ખીજાઈ જાવ એવું ન કરો તમે. બહુ ક્રોધ ન કરવા માંડો. લીલા છે. તમે બાળકો સાથે રમતા હો ત્યારે બાળક જેવા થઈ જાઓ. તમે ગોપીઓ સાથે રાસ લેતા હો ત્યારે ગોપીઓ જેવા થઈ જાઓ. તમે ભગવદ્ ગીતાનો ઉપદેશ સંભળાવતા હો ત્યારે જ્ઞાની થઈ જાઓ. અલગ અલગ રૂપ તમારે આ લીલા રાસમાં ભોગવવાના છે, જોવાના છે, માણવાના છે. પણ એક દિવસે આ છોડીને બધું જતું રહેવાનું છે. સબ ઠાટ પડા રહે જાયેગા જબ લાત ચલેગા બંજારા. હવે આ આપણું મૂળ દર્શન હતું. એટલે આ દર્શનને કારણે આપણે ત્યાં વિસ્મય પણ આવ્યું. આ દર્શનને કારણે આપણા ઋષિઓ ખગોળશાસ્ત્રી થયા. ઉપનિષદોનો આધાર જ વિસ્મય છે. ઉપનિષદના બધા જ સૂત્રો છે, પ્રકૃતિ જોઈને બધા ઋષિઓને થયું. વેદ પણ વિસ્મય આધારિત છે. બિલકુલ. એટલે આપણું જે મૂળ દર્શન, એટલે એમાં રસિકતા આવી.
વાહ. રસિકતા ત્યારે જ આવે ને કે જ્યારે ભોગવવાનું હોય ને એનો અંત આવે. એક પીપરમેન્ટ જે પૂરી જ નથી થતી નીકળવી થઈ જાય. જે પીપરમેન્ટ મોઢામાં ઓગળી જાય ને 5 મિનિટમાં તમને થાય બીજી લઈ લઉં. કારણ કે ઓગળે છે એટલે બીજી લેવાનું મન થાય છે. જે ઓગળે જ નહીં ચ્યુઇંગમ તમને બીજી લેવાનું મન નથી થતું, થૂકી નાખવાનું મન થાય છે. કારણ કે ચાવો 4 કલાક ચાવો તો ચ્યુઇંગમ બંધ નથી થતી. એટલે તમે છેલ્લે થૂકી નાખો છો ચ્યુઇંગમ. બીકોઝ ઇટ હેઝ બીકમ ટેસ્ટલેસ. કે એમાં રસ વયો ગયો છે, સ્વાદે વયો ગયો છે. એક્ઝેક્ટલી લાંબો ચાવો એટલે હા, એટલે ટેવ જ રહી છે. ટેવ છે એ બોર્ડમ લાવે છે ને. બરોબર. એટલે રસિકતા, ભારતીય શાસ્ત્રોએ રસિકતાનો બોધ લીધો. Fantastic. અથવા તો દરેક ઋષિઓની સંસ્કૃતની સાહિત્ય કૃતિઓ, ઇવન રામાયણ મહાભારત, જી તમે બધા એમ કે ભાઈ શૃંગાર રસ પણ શૃંગાર રસના વર્ણનો કેમ અંદર લઈ આવ્યા? ઇટ્સ અ ટેસ્ટ ઓફ લાઈફ. ઇટ્સ યસ, કે જીવન એટલું રંગીન છે. તમે જીવનને રંગીન નહીં બનાવો તો જીવન તમે કહો છો એમ ટેસ્ટલેસ થઈ જશે. તમે એક ઓરડો છે સુભાષભાઈ, એને ખાલી રાખી દો તો એમાં કરોળિયા આવે, ઝાડા બનાવે, ધીરે ધીરે ધૂળ આવે, રજ આવે, તમારા હાથ પગના છાપ પડવા માંડે, તમે કીડીઓ પ્રવેશે, ઉધળી થાય. આ ક્યાંથી આવે છે? જો તમે એમ કહો કે આ ઘરમાં તો હું રહેતો હતો, તો તમારું જ ઘર હતું. આપણે જેને કહેવાય અનએટેન્ડેડ, તમે એને તાળું મારીને કોઈ આવે નહીં એવું કરી દીધું. એટલે ઘણા લોકો નથી કહેતા કે ભાઈ કોઈક ભાડું રાખીએ આપણે, એટલે ઘર સચવાય તો ખરું. આ દેશી શબ્દો છે, ઘર સચવાય. ઘર સચવાય એટલે ઉધઈ ન થાય, જીવડા ન થાય, કરોડિયા ન થાય. તો કુદરતે એવી વ્યવસ્થા કરી છે કે જો તમે સતત ઉપયોગમાં નહીં લ્યો તમારી વૃત્તિઓને, તમારા જીવનને, તો ત્યાં ધૂળત છવાઈ જવાની છે, ત્યાં રાખત થઈ જવાની છે, ત્યાં સ્મશાન થઈ જવાનું છે. ખરું. એટલે તમારે પાણી પણ પીધા રાખવું પડશે સતત, તો ભીના રહેશો. એક દિવસ પાણી પીને પછી બાકીનો દિવસ કોરા રહેશો તો સુકાઈ જશે, તમારો શરીરનો રસકસ રહીને ઠૂઠા જેવા થઈ જશો. એટલે આ ઠૂઠા સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ નથી. ખરું. આપણી લીલીછમ હરિયાળી સંસ્કૃતિ છે. તો એમાં આ વસ્તુ જે બેલેન્સ કરવાની તમે લઈ, હું જુદે દર્શનના માર્ગે, બરાબર છે, તમે બરાબર. પણ તમે જે મને કીધું તો મને એવું લાગે છે કે અમુક વસ્તુઓ આપણે જ પ્રબોધી, આપણા ઋષિઓએ એ જીવન જીવાણું પશ્ચિમમાં. એટલે હવે જો આદાન પ્રદાન કરવું હોય તો પશ્ચિમે આપણી પાસેથી માની લો કે એક આપણી પાસે જે છે કે ગ્રુપ સાયકોલોજીની ફેમિલી ભાવના, કે અહીં માણસ માની લો કે બેભાન થયો હોય કે મુશ્કેલીમાં હોય તો અહીં સિસ્ટમને જોયા વગર લોકો દોડાદોડી કરીને એને હોસ્પિટલ ભેગો કરે, અજાણ્યા માણસો પણ મદદ કરવા માટે જાય, ફેમિલીવાળા 5-15 જણા ભેગા થાય. તમે સાવ ઓળખતા ન હોય એવી પાડોશમાં પણ 10 જણા કોઈનું મૃત્યુ થયું હોય તો હાથ જોડવા માટે આવે એક વખત. એ જે ભાવના છે એ પશ્ચિમના ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક સિસ્ટમ એપ્રોચમાં નથી. તો પૂર્વ પશ્ચિમને એ આપી શકે આ ભાવના. વાહ વાહ સર. ભેગા રહેવાની ભાવના, કલેક્ટિવ વિઝડમ. અને ઓવર સિસ્ટમ આપણે છે ને, આપણે એ રીતે આપણે છે કે આપણે જરૂર પડે ત્યાં સિસ્ટમને સાઇડ ટ્રેક કરી શકીએ છીએ. ધેટ ઇઝ વિઝડમ ઓલ્સો. હા, એ વિઝડમ છે ખરા અર્થમાં. કે આ સિસ્ટમ સાચી છે પણ આ સિસ્ટમ અત્યારે ખોટી છે. અત્યારે હું આ સિસ્ટમને ફોલો કરવા જઈશ તો ઉલટાનું નડશે. આપણે અમુક વખત તો અમારી ગાડી છે એ અમદાવાદના એક વનવેમાં જીપીએસને કારણે, અમે જીપીએસ મુજબ ચાલતા હતા, જીપીએસ અમે વનવેમાં નાખી દીધા. હવે એ ખબર નહીં કે વનવે ને સાવ સાંકડો રસ્તો અમદાવાદનો. એટલે પોલીસવાળો આવ્યો, પોલીસવાળો આવ્યો એટલે મેં કીધું કે આને દંડ તો આપવો પડે, કારણ કે હવે આપણે ભૂલ કરી અને આપણે જ બીજા લોકોને કહેતા હોય કાયદાનું પાલન કરવું આપણે કરવું જોઈએ. એટલે મેં પાકીટ બહાર કાઢ્યું એને જોઈને. મેં કીધું ભૂલ તો થઈ ગઈ છે, જીપીએસને કારણે થઈ છે, પણ એમાં એવું બાનું ન ચાલે, તમારો દંડ જે થાય હું તમને આપી દઉં વનવેનો. મને કે દંડનું રહેવા દો, પાછળ ટ્રાફિક જામ છે, હું પાવતી ફાળવા રોકાઈશ ને તોય વાર લાગશે, તમે હવે જવા દો, હું તમને આગળ લઈને કાઢું અહીંથી ગાડી. વાહ, આ વિઝડમ છે. કારણ કે તમે ઊંધી દિશામાં આવો છો, સામેથી ટ્રાફિક આવે છે, તમે હવે આમાંથી બહાર કાઢવું એ અગત્યનું છે. નહીં તો તમે ભટકાશો, એક્સિડન્ટ થશે ને 2 કલાક લગી રોડ બંધ થઈ જશે. એ આગળ અમને દોરીને એમાંથી બહાર કાઢી ગયો અને એને કીધું પાવતી બાવતી ફાડવાનો ટાઈમ નથી, બીજી વાર આવું ન કરતા, ધ્યાન રાખજો. બરાબર. હવે આ પશ્ચિમમાં ન બને. પશ્ચિમમાં તમારે સામે બિલ્ડિંગ દેખાય છે ને તમારે રોડ ક્રોસ કરવો છે, તમે જઈ ન શકો. તમારે એનું જે પ્રોપર સિસ્ટમ હોય, તમારે આમ ઉતરવાનું, આમ જવાનું, આમ જવાનું, આમ જવાનું, એમ જ જઈ શકો, નહીં તો ભટકાઈ જાવ, મરી જાવ, કારણ કે ત્યાં કોઈ બ્રેક નથી મારવાનું. એટલે આ ભારતીય વિઝડમ છે કે સિસ્ટમને તમે માણસ માટે ક્યારેક આમ તેમ કરી શકો. એટલે સિસ્ટમ ઇઝ નોટ બિગર ધેન ધ હ્યુમન બીંગ. આ વ્યવસ્થા છે એ માનવ જાતને મદદ મળે માટે, સિસ્ટમ માટે માણસ નથી, માણસ માટે સિસ્ટમ છે. એ પૂર્વ અને પશ્ચિમનો એ પૂર્વની પાસેથી પશ્ચિમ લઈ શકે એમ છે. બરાબર. બીજું, પૂર્વ પાસે જે ખજાનો છે સ્વાદનો અને સંગીતનો,
પશ્ચિમ પાસે વેસ્ટર્ન સિમ્ફનીની મર્યાદા છે, મેં જોઈ લીધું આટલું બધું ફરીને, કે એની પાસે ભલે એને બીજું સાંભળ્યું નથી એટલે એની મોટું લાગે છે. એ નોટ્સ સ્વીકારે છે ને, આપણે ત્યાં રાગ ને હા, એટલે આપણી પાસે સંગીતનું પ્રચંડ વૈવિધ્ય છે, પ્રચંડ. આઈ એગ્રી. એટલે એ અને સ્વાદનું પણ પ્રચંડ વૈવિધ્ય છે. એ બિચારાઓને ખબર નથી કે શાકભાજીનું શું કરવું, એટલે એ સલાડની જેમ પાથરીને આપે ને બહુ બધું રીંગણા તળી શકે, બટાટા તળી શકે, એનાથી વધારે એને બહુ ખબર નથી પડતી. બરાબર, આપણે તો ખજૂર ને કેરીના ભજીયા ખાધેલા છે રાજકોટમાં બેઠા બેઠા. એટલે એ સ્વાદનું સરસ વૈવિધ્ય આપણી પાસે છે. એ ખજાનો પણ આપણે પશ્ચિમને આપી શકીએ એમ છે. મિત્રો, આવા પ્રકારના સંવાદ હોય ને, આવી જીવનની વાતો હોય જેમાં બધું જ આવરી લેવાનું હોય, એ ક્યારેય એમાં એરાઇવલ પોઈન્ટ હોતો જ નથી. ક્યારેય આપણે કશે અને આમ પણ જીવન છે એ આપણે તો જીવન વર્તુળાકાર કીધું છે, આપણે રેખાકાર જીવન નથી કીધું. ભારતીય દર્શન એમ કહે છે કે જીવન તો વર્તુળાકાર છે, એનો ક્યારેય પણ અંત ન હોય. એટલે આ પ્રશ્નોત્તરીનો આપણે કશે આવી પહોંચ્યા છે એવું નથી કહેતા. આપણે વિશ્રામ લઈએ છીએ, આપણે એક વિરામ લઈએ છીએ, નાનકડો એક અંતરાળ લઈએ છીએ, પછી પાછા નવા પ્રશ્નો સાથે આપણે ભેગા થઈ રહ્યા છીએ.